તમે વિચાર કરો કે આપણે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની ચર્ચા કરી રહ્યા છીએ. આ ગુજરાત પણ ખેતી પ્રધાન છે અને ભારત દેશ પણ ખેતી પ્રધાન છે. આ દેશની જે ઇકોનોમી છે એ ખેડૂતોથી ચાલતી ઇકોનોમી છે અને એ ખેડૂતોથી જે ઇકોનોમી ચાલે છે એ ખેડૂતો આજે ક્યાંક ને ક્યાંક લાચારી અનુભવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક મજબૂર થઈ રહ્યા છે. તમે કીધું કે ભાઈ સહકારની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, પરંતુ જોવા જઈએ તો એને ખેડૂતોને મજબૂર કરી નાખ્યા છે. કારણ કે જે આખી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે એમાં પણ જે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ વ્યવસ્થા લાવી એને કારણે જે સત્તાધીશો છે એ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક વેપારી બની ગયા છે અને આ વેપારીકરણને કારણે આજે જે પીડાઈ અને પીસાઈ જે રહ્યો છે એ ખેડૂત અને સામાન્ય વર્ગ પીડાઈ અને પીસાઈ રહ્યો છે. આ જ એક પ્રથા જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાલતી જે કડદા પ્રથા, જે એકચ્યુઅલમાં જે ભાવ હોય જેની ઉપર કહી શકાય કે ડીલ ફાઇનલ થઈ હોય કે ભાઈ કોઈ કપાસ છે તો કપાસની એક વખત ભાવ નક્કી થઈ કે ભાઈ 1400 રૂપિયા તમારે મણનો આપવાનો છે, પરંતુ એ 1400 આપવાના પછી એને મોકલવાના તો કે ભાઈ જે તે જગ્યાએ જીનિંગ હોય જે તે વેપારીનું, જે વેપારીના જીનિંગ ઉપર મોકલવાના. એટલે ડીલ નક્કી છે એપીએમસી માં, માલ મોકલવાનો તો કે જીનિંગમાં, ઈ જે તે વેપારીનું જીનિંગ હોય ત્યાં, અને અહીંયા માલ પહોંચ્યા પછી એવું કહેવામાં આવે કે ભાઈ આને 1400 નહીં, આના તો 1100 જ આવશે, આને તો 1200 જ આવશે. અને આ 200 રૂપિયાની જે કટ મારવામાં આવે છે ને, જે 300 રૂપિયાની જે કટ મારવામાં આવે છે ને, એને કડદો કહેવામાં આવે છે. અને આ થી પીડાઈને ઘણા બધા લોકો આજે કહી શકાય કે જે ખેડૂતો છે એ ખેડૂતો જે કહી શકાય કે એપીએમસી ના જે સત્તાધીશો છે એની સામે ગુહાર લગાવતા હતા કે ભાઈ તમે એક ભાવ નિશ્ચિત કરો, અને નિશ્ચિત કર્યા ભાવ પછી તમે ભાવ ફેર ન કરો. શા માટે દરેક વખતે ભાવ ફેર કરવામાં આવે? તો તે પ્રથાનો જયારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને ગડદા મારવામાં આવ્યા, કારણ કે એ કડદાનો વિરોધ કરી રહ્યા હતા. અને એમાં રાજુભાઈ કરપડા, ખેડૂત આગેવાન, આમ આદમી પાર્ટીના નેતા, એને આ બધી જ બાબતોનો ખ્યાલ પડ્યો અને ગુહાર લગાવી કે 10 ઓક્ટોબરની આસપાસ આપણે બધા જ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ભેગા થઈશું અને આ જે પ્રથા છે એ પ્રથાનો વિરોધ કરીશું. એટલે મેં તમને કીધું કે ખેડૂત આપણે પ્રધાન છીએ, ખેતી પ્રધાન છીએ આપણે, અને એ ખેતી પ્રધાન દેશમાં આપણે ખેડૂતોના હક અધિકાર માટે લડવું પડે ને, એ જ નામોશીની વાત છે. એટલે આ ખેડૂતો માટે જયારે લડવાની વાત આવે ત્યારે બધા જ લોકો આજે એક થઈ, કારણ કે અમે પણ ખેડૂત પુત્ર છીએ. અમે પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમારા વિસ્તારની અંદર અમારા બાપ દાદાઓ ખેતી કહી શકે વાડી ખેતર સાથે સંકળાયેલા છે. તો આ બધી જ જગ્યાએ આ પ્રથા લાગુ ન પડે અને આ પ્રથા છે તો નાબૂદ થાય એના માટેની આ લડત છે. અને આજના દિવસે પણ બોટાદની અંદર એક મહાપંચાયતનું આયોજન છે અને એ બોટાદના મહાપંચાયતના આયોજનમાં આજે જંગી કહી શકાય કે મહાસભા એ મળવા જઈ રહી છે. જે લોકો આજે કહી શકાય કે ખેડૂતોની આ વાત, આ વેદના ને સમજી રહ્યા છે અને જે ખેડૂત પ્રેમી છે એ લોકો આજે આ સભામાં આજે ઉપસ્થિત થવાના છે. જી. અરે આ તો બોટાદ આખું કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે. જે જઈને પકડીને મૂકી દે છે, અટકાયત કરી લે છે. હવે આમાં યુવરાજસિંહ તમે કેમ પહોંચશો? ખાસ કરીને જો વાત હોય કે કિલ્લેબંધી કરવાની વાત હોય, અટકાયત કરવાની, તો એ ભારતીય જનતા પાર્ટીની પોલીસને કહેવા માંગીએ છીએ કે અમે આવા કોઈ કાયદાથી કોઈ જગ્યાએ જો કહી શકે કે તમે પોલીસના ડર રાખી અને અમને એમ કહેશો કે તમને જેલમાં પૂરી દઈશું, તો આવી કોઈ જેલથી અમે ડરતા નથી. ખેડૂતોના હક અધિકાર કે ન્યાયની વાત આવે અને એના માટે લડવામાં જો મારે જેલમાં પણ જવું પડે તો એની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. ભૂતકાળમાં વિદ્યાર્થીઓના મામલે અલગ અલગ કહી શકાય કે જયારે પેપર લીકેજના કૌભાંડ હોય કે બીજા ત્રીજા કૌભાંડ હોય ત્યારે અમે લડ્યા છીએ અને જેલમાં પણ ગયા છીએ. આ જ સરકારે અમને બોલાવીને પેપર લીકેજ ઉપર કાયદો બનાવવા માટે અમે મજબૂર કરેલા છે. તો યાદ રાખજો, ખેડૂતોના મુદ્દે આ કડદા પ્રથાના વિરુદ્ધમાં જો ગડદા મારશે તો એને પણ પછી ભોગવવાની તૈયારી રાખવી પડશે. અને પોલીસ જો કહી શકે ભારતીય જનતા પાર્ટીના ઈશારે રોકવાનો પ્રયત્ન કરશે તો યાદ રાખજો, અત્યારે કદાચ સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે, સત્તા બદલતા પણ વાર નહીં લાગે અને પછી જે લોકો પછી જે ભાષામાં સમજશે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે. અને આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો પોતાના હક અધિકાર ની જયારે વાત કરતા હોય ત્યારે પોલીસને પણ યાદ રાખવાનું કે આજે તમારા પેટમાં જે અન્નનો દાણો છે ને એ કોઈ ખેડૂતની મજૂરીનો છે. એ ખેડૂતે ખેતરમાં જઈ અને આ તડકામાં કે આ ટાઢ તડકામાં જે મજૂરી કરી છે ને એના કારણે આજે તમારી પેટની અંદર એ અન્નનો દાણો પહોંચે છે. એટલે જગતના તાત એને મહેરબાની કરી રોકવાની કોશિશ ના કરતા, બાકી પરિણામ પછી જે આવે તે ભોગવવા માટે તમારે પણ તૈયાર રહેવું પડશે. આજે કિલ્લેબંધી હોય કે પોલીસે કદાચ કહી શકાય આગળ બોટાદ ને એ પોલીસ તંત્ર જે આજે કહી શકાય કે તમે જે વાત કરી રહ્યા હતા કે કિલ્લેબંધી કરી દીધી છે, તો કહેવા માંગીએ છીએ કે તમારી કોઈ પણ કિલ્લેબંધી અમને નહીં રોકી શકે. કદાચ તમે 1 દિવસ રોકશો, 2 દિવસ રોકશો, પછી ક્યાં જશો? આગળના દિવસોમાં અમે તમામ લોકો એ બોટાદની અંદર આવીશું અને આનો લેખિતમાં કરાર કે આ કડદા પ્રથા બંધ કરવામાં આવે છે, જે ભાવ નક્કી કરવામાં આવશે એ જ ભાવ તમને આપવામાં આવશે. જ્યાં સુધી લેખિતમાં આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની છે. બાકી આવી કોઈ માંગલી જે વાતો છે એનાથી અમે ડરતા નથી. પોલીસને જેટલી એફઆઈઆર કરવી હોય એટલી છૂટ છે.
પોલીસ જે રીતે રોકવા માંગતી હોય એ રોકી શકે છે, એમાં ના જ નથી. પરંતુ આવનાર દિવસોની અંદર જો કઠપૂતળી એટલે કે ભારતીય જનતા પાર્ટીની કઠપૂતળી બની જો કામ કરતા હોય તો યાદ રાખજો કે ભોગવવાનો વારો એ પોલીસને પણ આવવાનો છે. જી તમે જુઓ યુવરાજસિંહ કે નાનામાં નાની વસ્તુ તમે ખાવા પીવાની શાકભાજી લઈ લો, કપાસ લઈ લો, નાનામાં નાની વસ્તુ હોય કે જયારે એની હરાજી શરૂ થાય ત્યારે સાવ નીચેથી શરૂ કરવામાં આવે. ઘણી વખત હરાજીમાં ખેડૂતોને કઈ પૈસા નથી મળતા અને પછી એ વસ્તુ માર્કેટમાં જઈને એને વેચાય તો આપણને એમ લાગે ઓહો આટલા ટકા નફો, 20 આમ ગણીએ ને તો 100-200% તો વેપારી એક લેતો, પણ ત્યાં સુધી પહોંચવામાં તો રૂપિયાની વસ્તુ 25 રૂપિયા થઈ જતી હોય છે, એટલે કે 24 રૂપિયા અન્ય તમામ વચેટિયાઓ કમાતા હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા લાંબા સમયથી છે અને ફક્ત એ બોટાદ એપીએમસી ની વાત નથી. આ જે સવાલ છે એ જેનરિક છે, બધા માટે લાગુ પડે છે માર્કેટિંગ યાર્ડમાં. આનું નિરાકરણ શું, ખેડૂતોએ શું કરવું જોઈએ? ધાર્મિકભાઈ જોઈ લો કે કદાચ ગોંડલ એપીએમસી ની માર્કેટની વાત હોય, બોટાદ એપીએમસી ની માર્કેટની વાત હોય કે પછી ઊંઝા એપીએમસી માર્કેટની વાત હોય કે XYZ જગ્યાએ આ વાત હોય, દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ છે કે ભાઈ આપણે ખેડૂત સામાન્યતઃ જે એપીએમસી ની અંદર જે માલ વેચવા જાય તો એને જે ભાવ આપવામાં આવે છે સાવ તળિયે આપવામાં આવે છે. જ્યારે માર્કેટની અંદર જ્યારે કહી શકે કે સેલિંગ ની અંદર જ્યારે માલ આવે તો એ ભાવ 3 ગણા 4 ગણા ને 5-5 10-10 ગણા ભાવ પહોંચી જતા હોય છે. એ 10 રૂપિયા ભાવ હોય અને 100 રૂપિયા સુધી પહોંચી જતા હોય છે. એટલે આમાં જે વેપારીકરણ જે થઈ રહ્યું છે, જે આ કોન્ટ્રાક્ટ પ્રથા જે અત્યારે જે અંદર કહી શકાય કે એપીએમસી ની અંદર આવી ગઈ છે, જે મેન્ડેટ પ્રથા એપીએમસી ની અંદર આવી ગઈ છે, તેની કારણે આ બધી જગ્યાએ જે પીસાઈ રહ્યો છે ને એ સામાન્ય નાગરિક પણ એટલો જ પીસાઈ રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિમાં જોવા જઈએ, તમે જે વાત કરી એ જ વાત સાથે હું સહમત છું, કારણ કે અમે પણ કહી શકાય કે કપાસ વાવીએ છીએ, અમે પણ મગફળી વાવીએ છીએ, અમે પણ મરચા વાવીએ છીએ ગોંડલની ભૂમિ ઉપર. તો જ્યારે માર્કેટની અંદર એટલે કે એપીએમસી માર્કેટની અંદર જ્યારે વેચવા જઈએ ત્યારે એ આખો જે ભાવ છે એ 10 રૂપિયા કે 20 રૂપિયા આપવામાં આવતો હોય છે અને જ્યારે એ ભાવ જ્યારે કિલોની દ્રષ્ટિએ જો માર્કેટમાં જોવામાં આવે તો એનો ભાવ કે 100 રૂપિયા હોય કે 125 રૂપિયા સુધી માર્કેટમાં પહોંચી જતો હોય. એટલે વચેટિયા સિસ્ટમ છે ને એ વચેટિયા સિસ્ટમને નાબૂદ કરવાની જરૂર છે. એ પૂરા ગુજરાતની અંદર જેટલી પણ જગ્યાઓ છે એમાં વચેટિયા સિસ્ટમને નાબૂદ કરવામાં આવે તો જ આ ખેડૂતોનો ઉદ્ધાર થશે અને સામાન્ય નાગરિકને જે ખરેખર આ મોંઘવારી જે આપણે વાત કરીએ છીએ ને એના હાર્દમાં એના મધ્યમાં જેને મૂળ તજ જોવા જઈએ ને તો વચેટિયા સિસ્ટમ છે. એટલે વચેટિયા સિસ્ટમ એ બંધ થવી જોઈએ. ખેડૂત જે જાય છે માર્કેટમાં કહી શકે કે એપીએમસી માં માલ વેચવા માટે તો એની પાસેથી એટલું જ લેવામાં આવે અથવા તો એની પાસેથી ભાવ એને દેવામાં આવે કે ખરેખર એ સન્માનપૂર્વક એ પણ જીવી શકે અને જે ગ્રાહક છે જે સેલિંગ માર્કેટમાં જયારે માલ જતો હોય છે એક કોઈ પણ જણસ હોય એ જણસ જયારે કહી શકે કે જયારે માલ તૈયાર થઈ અને માર્કેટ સુધી પહોંચતો હોય તો એને પણ નાગરિક યોગ્ય ભાવે ખરીદી શકે ને એ માટેની તૈયારી કરવી જોઈએ. તમારી વાત સાથે સહમત છું કે ભાઈ આ પ્રથા છે ને એ પ્રથા નાબૂદ થવી બહુ જરૂરી છે. આ વચેટિયા પ્રથા પણ નાબૂદ થવી જરૂરી છે. એટલી જગ્યાએ એટલી સ્થાને એ કડદા પ્રથા પણ નાબૂદ થવી જરૂરિયાત છે. કારણ કે એક ભાવ બોલાઈ ગયા પછી બીજા ભાવે માલ આપવો એ ખોટી વાત છે. કારણ કે જો હું તમને કહું કપાસ એવું કે છે કે ભાઈ અમારે એપીએમ અમારી અહીંયા કપાસ આવ્યો ઈ કપાસ કદાચ પાણી વાળો હતો તો ભાઈ જોતી વખતે તમે કેમ ધ્યાન ન રાખ્યું અને પછી તમને જયારે કહી શકે કે તમારા જીનિંગમાં આવે છે ત્યારે તમને એવું લાગે છે કે આ હલકો પ્રકાર ગુણવત્તા જે છે એની નિમ્ન કક્ષાની છે એ ત્યારે તમને ધ્યાન આવે છે. તો પેલા કદાચ માની લો કે એની ઉલટું થયું હોત તો કે ભાઈ ધાયરા કરતા કપાસ આવ્યો તો શું તમે એને ભાવ વધારે દેવાના હતા? એ 1400 ને 1600 દેવાના હતા? તો કે ના, એ 1400 ને 1600 ત્યારે નહોતા દેવાના. એટલે આ જે પ્રથા છે એ પ્રથા વચેટિયા પ્રથા હોય, એ પ્રથા કડદા પ્રથા હોય, એ કડદા પ્રથા વચેટિયા પ્રથા નાબૂદ થવી જોઈએ તો જ આમાં ખેડૂત અને સામાન્ય નાગરિકનું ભલું છે. બાકી આમાં સામાન્ય નાગરિકનું ભલું નથી. અને તમે ધાર્મિકભાઈ જુઓ કે આજે દરેક જગ્યાએ ખેડૂતો આંદોલન કરે છે, બરાબર? તમે જોયું હશે કે ભાઈ જેટકોની લાઈન નખાઈ રહી છે તો એ જેટકોની લાઈનનો વિરોધ એ ખેડૂતોએ કર્યો તો પોલીસે કર્યો લાઠીચાર્જ. આવું તમે સાંભળ્યું હશે. ક્યારેક ખેડૂતોને ભાવ ન મળ્યા, ડુંગળી હોય કે બીજા બધા અમારા સૌરાષ્ટ્રમાં ડુંગળી વધારે થાય એટલે કે ભાવનગરની માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ન મળતા એ ડુંગળી વેરી નાખી એને તો પોલીસે કર્યો લાઠીચાર્જ. તમે આજે જોઈ શકો છો કે જમીન સંપાદન થાય તો એમાં જમીન સંપાદનમાં ખેડૂતોની જમીન જતી હોય તો ખેડૂતો વિરોધ કરે તો પોલીસ આગળ આવી અને કરે લાઠીચાર્જ. જે ભાવ ન મળે કે કહી શકાય જમીન સંપાદન થાય, ખાતરના ભાવ ન મળે કે બિયારણ સરખી રીતે ન મળે તો એના માટે જયારે ખેડૂત એ વિરોધ કરે તો દરેક વખતે પોલીસ લાઠીચાર્જ કરી અને એને દબાવી દે છે. શા માટે ભાઈ? દરેક વખતે શા માટે પોલીસ લાઠીચાર્જ કરે અને પોલીસ ખેડૂતોને દબાવે? કેમ ભાઈ કોઈ આ જગ્યામાં બુટલેગરોને દબાવવા નથી આવતા? કોઈ બુટલેગરે કોઈ વિરોધ કર્યો એવું તો મને દેખાડો કે ભાઈ અમારી અહીંયા આજે દારૂ વેચવામાં અમને તકલીફ પડી રહી છે અને આમાં અમે વિરોધ કરીએ. એવો કોઈ બુટલેગર વિરોધ નથી કરતા.
જે જમીન માફિયાઓ છે, જમીન માફિયા કહી શકાય જમીન અડપી જાય છે, તો એ જમીન માફિયાને આ સરકારમાં કે વિરોધ કરવા જવું નથી પડતું. જે બુદ્ધસિયા છે એને ક્યારે કહી શકાય આ સરકારની અંદર વિરોધ કરવા નથી જવું. વ્યાજખોરો છે આ સરકાર, વ્યાજ માફિયા જેને આપણે કહીએ, એ વ્યાજ માફિયાઓને ક્યારે આંદોલન કરવા નથી જવું પડતું. કેમ? કારણ કે એના માટે આ સરકાર કામ કરે છે, એના માટે બધી જ સવલતો પૂરી પાડે છે. જ્યારે ખેડૂતો કોઈ વાત કરે તો એને પોલીસ લાઠીચાર્જ કરે છે. એટલે આ સરકાર છે ને, એ સરકાર ખરેખર સર્કસની જેમ કામ કરી રહી છે. અને આ સરકાર જે ગુંડાઓ છે, માફિયાઓ છે, બુટલેગરો છે, પેપર લીકેજના કૌભાંડીઓ છે, વ્યાજખોરો છે, એના માટે આજ જોયું તમે કે પેપર લીકેજ ઉપર કોઈ માફિયાએ આંદોલન કર્યું એવું તમને ખ્યાલ છે કે હાલો ભાઈ હવે પેપર લીકેજ બહુ તકલીફ પડી રહી છે, ગાંધીનગર આંદોલન કરવું પડશે કે સરકારે સિસ્ટમ બંધ કરી દીધા, હવે પેપર લીકેજ કેમ નહીં કરે? કેમ? કારણ કે આ સરકારમાં પેપર લીકેજના માફિયાઓ ખુશ છે, બુટલેગરો ખુશ છે, જે હપ્તાખોર કરે છે એ પણ ખુશ છે, એ બધા જ ખુશ છે. જે સામાન્ય નાગરિક છે, જે ખરેખર આજે પોતાની મજૂરી કરીને આજે ક્યાંક ને ક્યાંક પોતાનું ઘર ચલાવવા માટે, પોતાનું ગુજરાન ચલાવવા માંગે, એ જ દુખી છે. એટલે આ સરકાર જે છે એ માફિયાઓ માટે કામ કરે છે, ખેડૂત માટે કામ નથી કરતી. એટલે ખેડૂત વિરોધી સરકાર છે, આ ખેડૂત વિરોધી આખી માનસિકતા ધરાવે છે. તો એના માટેની જો લડાઈ લડવી પડે ગ્રાઉન્ડ ઉપર જઈ અને કદાચ કહી શકાય કે અટકાયત કરે, ધરપકડ કરે, અરે ગુનો દાખલ કરે, જે કરવું હોય તે કરે, અમારી સંપૂર્ણ તૈયારી છે. ધાર્મિકભાઈ, હું એ કહેતો હતો કે તમે જે વાત કરી ને કે પછી ભાવ કેમ નથી વધતા, જેમ કે ભાવ તો આ લોકો કડદામાં ઘટાડે, આપણે એવી આશા રાખીએ કે 1200 રૂપિયા નક્કી થયા હોય તો પછી જીનમાં જાય. જો કે જીનમાં ઠાલવા જ ના જવાનું હોય, પણ ઠાલવા જાય તો એ કે ના આ તો હરાજી કરતા પણ વધુ સારો માલ છે, 1200 ની અમે તમને 1400 આપશું, આપણે એવી આશા રાખીએ. ખેર, તમે બુટલેગરોની વાત કરી, બધા ગામમાં એક જ પ્રશ્ન છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, પણ મને ખબર નહીં પડતી કે આ રીતે વાણિજ્ય સ્વતંત્રતા મળે છે, તમને સભા કરવાનો અધિકાર મળે છે, તમને સંગઠન બનાવવાનો અધિકાર મળે છે આર્ટિકલ 19(1) પ્રમાણે, એબીસી પ્રમાણે, તો પણ પોલીસ તેને પકડી લે છે. તો આ બધાને કેમ નહીં પકડતી? તમારી વાતમાં દમ છે. મારે એ જાણવું છે. તમને એક વાત હજી કહું, આજ બોટાદની અંદર થોડા સમય પહેલા તમને પણ યાદ હશે, કારણ કે તમે રિપોર્ટિંગ કરવા માટે ત્યાં સુધી પહોંચ્યા હતા, કે જ્યાં ઝેરી દારૂ મળતો હતો. કઈ રીતે બોટાદની અંદર ઝેરી દારૂ પીવાને કારણે 20 લોકો મૃત્યુ પામી ગયા હતા. તો એ દારૂ મળે અને આ ખેડૂતો પોતાના હક અધિકાર માટે જયારે લડવા મળે તો લાઠી મળે. આ ક્યાંનો નહીં? એટલે આ જ બોટાદની ભૂમિ છે. આપણે જેની ઉપર ચર્ચા કરીએ છીએ ને, એ જ બોટાદની કરદા પ્રથા વિરુદ્ધ આપણે જયારે ચર્ચા કરીએ છીએ, તો એ યાદ રાખવું જોઈએ કે આ જ બોટાદમાં થોડાક વર્ષો પહેલા, થોડાક મહિનાઓ પહેલા જ કે અહીંયા ઝેરી દારૂ મળતો હતો અને દારૂ પીવાના કારણે ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા. બાકી ગુજરાત સરકારમાં એવું કહે છે કે દારૂ બંધી છે, છતાં દારૂ બેફામ મળે છે. પણ ખેડૂત ખાતર લેવા જાય તો દુકાનમાં ખાતર નથી મળતું, અને આ હકીકત છે. તો તેની સામે આપણે આ જે ઘટનાઓ સાંકળીને ચાલવી પડશે. હવે યુવરાજભાઈ, મને એ નહીં સમજાતું કે ભારતીય જનતા પાર્ટી આટલી ખેડૂતોની વાતો કરે છે, ખેડૂતોના નામે સભા કરીને આટલો ખર્ચો કરે છે, બધું કરવું જોઈએ, ખેડૂતો માટે કરો, તમે સત્તામાં છો, આટલો મોટો વર્ગ છે ખેડૂતોનો, પણ આ પ્રશ્ન શું બતાતો નહીં હોય? માર્કેટિંગ યાર્ડનો, આ વચેટિયાઓનો પ્રશ્ન શું બતાતો નહીં? આટલા વર્ષો થઈ ગયા, કેમ ભારતીય જનતા પાર્ટીના કોઈ ખેડૂત આગેવાન સામે નથી આવતા અને સામે છાતી ઠોકીને નથી કહેતા કે ભાઈ હા ભલે સત્તામાં હો, પણ આ ખોટું થઈ રહ્યું છે, આ બંધ કરો? ધાર્મિકભાઈ, તમે ગુજરાતી છો, તમે એટલી વાત સમજો કે પોતાની માને કોણ ડાકણ કે, જ્યાં ઘરના ભુવાન ઘરના ડાકલા હોય, આ વચેટિયા છે કોણ? તો કે ભારતીય જનતા પાર્ટીની સાથે મિલીભગત થી જે લોકો કામ કરે છે એ જ તો છે. જે આ વચેટિયા સિસ્ટમ ની અંદર જે મૂર્ત જે લોકો કામ કરે છે, એ કામ કરનાર લોકો જ ભારતીય જનતા પાર્ટીના છે. એટલે હવે કોણ વિરોધ કરે મને સમજાવો? જ્યાં કહી શકે વાળ કોઈ ચીબડા કરે એ નો કરી શકે, એટલે એના જેવી પરિસ્થિતિ છે. પોતાની મને કોઈ ડાકર નો કે. એટલે જે અત્યારે વચેટિયાઓની સિસ્ટમ છે, એ વચેટિયાઓની સિસ્ટમમાં જે મુખ્ય જે રોલ ભજવે છે ને, એ બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. આ જે ભાવ યોગ્ય નથી મળતા, તો જેના જીરિંગ મિલો ચાલી રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક લોકો જે છે, જયારે ચૂંટણી હોય ત્યારે ચૂંટણી ભંડોળ બોર્ડ ની અંદર એ ફંડ આપનાર લોકો પણ આ જ છે. એટલે આ લોકો અત્યારે બોલતા નથી. જે અત્યારે ધંધાદારીઓ છે, એ ધંધાદારીઓ તો ત્યાં સુધી ફંડ પહોંચાડે છે, એ ઇલેક્ટ્રોલ બોન્ડ ના નામે હોય કે પછી પાછલા બાણાથી વચલા રસ્તેથી ટ્રસ્ટમાં, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જગ્યાએ દેવાના હોય ત્યારે તો એ લોકો આપે છે, ત્યારે એ વસ્તુ નથી દેખાડતી. એટલે આ દારૂ હોય કે ભાઈ ડ્રગ્સ હોય, તમે જોઈ શકો છો આજે અમે એવા સમાચાર સાંભળ્યા છે કે બોટાદની આ ભૂમિ ઉપર ડ્રગ્સ પણ મળે છે. જે માર્કેટિંગ યાર્ડ છે એની પાછળ ડ્રગ્સ પીનારા લોકો પણ છે, એટલે કે ડ્રગ્સ નું સેવન કરનાર લોકો પણ છે. એટલે વિચાર કરો ક્યાં સુધી આપણે જઈ ગયા. જે કેમિકલ દારૂ આવ્યો, એ કેમિકલ દારૂ પછી હવે ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે, અને ખેડૂતોને આપણે યોગ્ય ભાવ નથી આપી શકતા. એટલે આ લડત બહુ લાંબી ચાલવાની છે. મને એવું લાગે છે પૂરા ગુજરાતની અંદર આ હજી તો તણખો છે, હજી તો
કહી શકાય કે હજી તો સામે એવી ચિંગારી લાગી છે અને હજી તો ઘણું બધું આગળ જવાનું છે. એટલે આ ખેલ હજી જે ભારતીય જનતા પાર્ટી જેના સત્તાધીશો છે, આજે જે કહી શકાય હોદ્દેદારો ઉપર જે લોકો એપીએમસી ની અંદર જે પછી સહકારી ક્ષેત્રને જે પછી ડેરી હોય કે કોઈ પણ હોય એ સહકારી ક્ષેત્રને પોતાનો ઇજારો સમજીને જે લોકો બેઠા છે એ લોકો આજે ઓલી ઇન્જેક્શન મશીન ની અંદર આપણે કેમ ઓલું લોહી ચૂસવાની મશીન આવે એમ આ ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશો છે ને એપીએમસી ના કે પછી ડેરીના જે સત્તાધીશો થઈને બેઠા એ લોહી ચૂસવાની મશીન ની જેમ એ પશુપાલકો હોય તો લોહી ચૂસે, એ ખેડૂત હોય તો લોહી ચૂસે, એટલે લોહી ચૂસીને લોકો પોતાના ઘર ભરે છે. પણ યાદ રાખજો ધાર્મિકભાઈ, આ ગુજરાત તકના પ્રતિષ્ઠિત માધ્યમથી હું કહું છું કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાના જીવનમાં એનું કોઈનું હારું નહીં થાય. કેમ કે એને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક કનડગત કર્યા છે, ખેડૂતોને હેરાન પરેશાન કર્યા છે. એટલે આગળના દિવસોની અંદર આ લડત બહુ લાંબી ચાલવાની છે, કારણ કે હવે ખેડૂતોનો આત્મા જાગી ગયો છે અને એ ખેડૂતો પોતાના હક અધિકાર માટે હવે ગ્રાઉન્ડ ઉપર આવીને લડી લેવા માટે તૈયાર છે. જે સત્તાધીશો આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી એ એપીએમસી ની અંદર બેઠા છે, જે વેપારીઓ આજે કહી શકાય કે વેપારીકરણ કરી રહ્યા છે આખા એપીએમસી નું ને આ બધી જ બજારોનું, તો એને પણ કહેવા માંગે છે કે માપમાં કરો ને ભાઈ. 5% 10% હોય તો સમજાણું, કારણ કે હું ધંધાનો વિરોધી નથી, ધંધો કરવો જોઈએ પણ કઈક લિમિટમાં. કારણ કે 10 રૂપિયાનો માલ આજે તમે 100 રૂપિયામાં વેચી રહ્યા છો તો કઈક ખરેખર આ પરિસ્થિતિ ક્યાં આવીને ઉભી રહેશે. કારણ કે આજે ખેડૂત પોતાનો માલ વેચવા જાય કોઈ પણ બરાબર તો મને 10 રૂપિયા કે 20 રૂપિયા માંડ મળતા હશે, એનાથી વધારે મળતા નહીં હોય. અને એ લોકો જયારે માર્કેટ ની અંદર માલ વેચવા જાય ત્યારે 1000 રૂપિયાના ગાળા રાખે છે. આ કેવું? એટલે આ પરિસ્થિતિ મહેરબાની કરીને થવાનો એ ખેડૂત છે આજે કહી શકાય કે એ દાણા 1000 કહી શકાય કે આજે એ જમીનની અંદર દાણો વાવે છે બરાબર, એ હજારો પેદા કરે છે અલગ અલગ. એટલે આ પરિસ્થિતિ ખૂબ વિકરાળ છે અને આગળના દિવસની અંદર એ સામનો એ બધા જ ખેડૂતો ભેગા થઈને કરવાના છે. જી યુવરાજભાઈ, તમે ડ્રગ્સ ની વાત કરીને મને તો ખરા અર્થમાં એમ લાગે કે જે દારૂનો પ્રશ્ન છે, જે બુટલેગરો છે, હવે એટલું સામાન્ય થઈ ચુક્યું છે, એટલું સામાન્ય કે આપણને હવે કોઈ જગ્યાએ દારૂ પકડાય ને તો લોકો પણ એને સામાન્ય રીતે લેતા હોય છે. કોઈ જગ્યાએ ઝેરી દારૂ વેચવામાં આવે છે, દેશી દારૂ, એવા દેશી દારૂના અડ્ડા ચાલે છે કે તમે 1 વર્ષ સુધી પીવો ને એટલે તમે મૃત્યુ પામી જાઓ. એ જે વેચનારો હોય ને એ જ બાહેંધરી આપે કે ભાઈ વરદીમાં તો આ વ્યક્તિ મૃત્યુ પામી જશે. એટલો ખરાબ દારૂ મળી રહ્યો છે ને એ હવે પ્રશ્ન જ નથી રહેતો, એટલો મહત્વનો મુદ્દો જ નથી બનતો ને હવે તો ડ્રગ્સ આવી ગયો છે. એટલે કે ડ્રગ્સ મહત્વનો મુદ્દો. ઓલરેડી એક ઝેર વેચાય છે, બીજું ઝેર એન્ટ્રી થઈ રહ્યું છે. આ અતિ મહત્વની બાબત છે. પણ મારે એ પણ જાણવું છે, કારણ કે તમે એક વિદ્યાર્થી નેતા પણ છો અને સમાચાર એ પણ મળ્યા કે આજની તારીખે પણ પેપર ફૂટવાના સવાલ તો અલગ વાત, એક ને એક પેપર પૂછાઈ રહ્યા છે. એમબીએ હોય ને બીબીએ હોય, સવારે જે સવાલ પૂછ્યા સાંજે પણ એ જ તે સવાલ. થોડું પ્રકાશ પાડશો, શું છે બાબત?